नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આપણે અગાઉ પણ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ગૃહ્યસૂત્ર, રામાયણનો પરિચય, રામાયણની કથાવસ્તુ, હિતોપદેશ વિશેનો અભ્યાસ કરેલો છે। હવે એ જ પ્રમાણે આગળ પણ મહાભારત નામનું એક મહાકાવ્ય પણ હજુ સમજવાનું છે, પણ એ પહેલાં મહાકવિ કાલિદાસ રચિત મહાકાવ્યનો અભ્યાસ કરવાનો છે। મહાકવિ કાલિદાસ વિશે તો આપણે ધોરણ 11માં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, એટલે કે એમના જીવન વિશે અને એમના જે 3 નાટકો હતા એ 3 નાટકોનો અભ્યાસ ધોરણ 11માં તમે કરેલો છે। માત્ર જે 3 નાટકોનો પરિચય, કાલિદાસનો પરિચય, આ બધું આપણે સમજી ગયા છીએ, પણ ફરીથી એકવાર ધોરણ 12માં પણ એ જ રીતે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં તમારે પ્રશ્નો માટે તો મહાકવિ કાલિદાસનો પરિચય, ટૂંકમાં તમારે કદાચ પરિચય પૂછાતો નથી પણ અમુક પ્રશ્ન માટે પૂછાય તો થોડુંક આપણે એમાં ધ્યાન રાખવું પડે। એટલે કે ધોરણ 11માં અભ્યાસ કરી ચૂક્યા છે, પણ ફરીથી થોડુંક આપણે ટૂંકમાં એની માહિતી, એનો પરિચય પ્રાપ્ત કરીએ। અને એના પછી એમના રચિત 2 મહાકાવ્યો જે સંસ્કૃત સાહિત્યમાં પ્રશિષ્ટ સાહિત્યની જે શરૂઆત થઈ એમાં સૌપ્રથમ પહેલું મહાકાવ્ય રામાયણ છે, અને પછી મહાભારત એ આપણા રાષ્ટ્રના મહાન કાવ્યો 2 ગણાય છે। સંસ્કૃતમાં એ પછી પંચ મહાકાવ્યો તરીકે જે સ્થાન પામેલા છે, વાલ્મીકી રચિત રામાયણ, વેદવ્યાસ રચિત મહાભારત, એ સિવાય મહાકવિ કાલિદાસ રચિત મહાકાવ્યો પણ એમની જ હરોળમાં લઈ શકાય છે। એવું કહેવાય કે ભારતીય સંસ્કૃત, આપણી ભારતીય સંસ્કૃતિ કદાચ નાશ પામે, પણ એમાં જો રામાયણ, મહાભારત અને કાલિદાસની જો રચના જે પણ થઈ છે એ ગ્રંથો જો માત્ર ખાલી આટલા રહે ને તો પણ એમ કહેવાય કે બધું એમાં આવી જાય છે, અને ઘણું બધું તો નાશ પામેલું છે, ક્યાંય કોઈ પણ કવિના જીવન વિશે તો જાણી શકાતું જ નથી। તો અહીંયા પણ મહાકવિ કાલિદાસના જીવન વિશે જાણી શકાતું નથી, માત્ર અમુક દંતકથાઓ જે આપેલી છે એના પરથી આપણને ખ્યાલ આવે છે। તો ધોરણ 11માં જે એમના જીવન વિશે, એમની કૃતિ વિશે, નાટકો વિશેનો જે અભ્યાસ કરેલો છે, ફરીથી પણ ટૂંકમાં એનો અભ્યાસ કરીએ અને આગળ જે આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ માટે જે પ્રશ્ન પૂછાય છે પરિચયાત્મક નોંધ માટે, તો એમાં કુમાર સંભવમ અને રઘુવંશમ, આ 2 મહાકાવ્યો એના પરિચય માટે તમારે તૈયાર કરવાના છે। તો હવે સૌપ્રથમ પહેલાં મહાકવિ કાલિદાસ, કવિ કુલગુરુ કાલિદાસ વિશે જાણીએ। કવિ કુલગુરુ કાલિદાસે પોતાની અવનવી સાહિત્યની વાનગી પીરસીને અનેરા સ્વાદિષ્ટ ફળ તો આપણને ચખાડ્યા છે। સાહિત્યમાં એમને પોતાની જે સાહિત્યમાં જે રીતે એમ કહેવાય વાનગી પીરસીને અનેક રીતે એમને સ્વાદિષ્ટ ફળ જે આપણને ચખાડ્યા છે, જે આપણે સંસ્કૃત સાહિત્યમાં જે મહાકાવ્યો, નાટકો, ખંડકાવ્યો જે આપણે સરસ મજાનું એનું જે વર્ણન કરેલું છે, ભારતીય જે સંસ્કૃતિ છે એ જે આપણને આપેલું છે, પણ એમના જીવન વિશેની માહિતી અમને નથી આપેલી। જો કે સંસ્કૃત સાહિત્યમાં આ એક થોડીક ખામી છે, કેમ કે ક્યાંય કોઈ કવિના જીવન વિશે જાણી શકાતું નથી। હા, પછી કોઈ રાજાના સમયમાં જે પણ કવિ થયેલા હોય, એમના દરબારના કોઈ નવરત્ન સમાન કોઈ એક કવિ હોય, એટલે થોડું ઘણું પછી એમના જીવન, રાજાના જીવન વિશેથી, એમના ઇતિહાસ પરથી ક્યાંક ને ક્યાંક આ કવિ વિશેનો પરિચય આપણને પ્રાપ્ત થાય છે। તો મહાકવિ કાલિદાસના જીવન વિશે પણ એમાં કે એવું કહી શકાય કે કાલિદાસ રાજા ભોજના દરબારી કવિ હતા। રાજા વિક્રમાદિત્યના રાજ્યમાં નવરત્નોમાં એક રત્ન મહાકવિ કાલિદાસ હતા। એટલે આ પ્રમાણે આવી બધી માન્યતાઓ આપણે આધાર લઈએ તો કાલિદાસના જીવન સમય એમ કહી શકાય કે ઈસવીસન પૂર્વે 1લી સદીનો સમય હશે। પછી અલગ અલગ વિદ્વાનો જે કહ્યું એ પ્રમાણે આપણે માનવું પડે, પણ અહીંયા જે કહ્યું એ પ્રમાણે કે રાજા ભોજના દરબારી કવિ હતા, કોઈ કહે કે વિક્રમાદિત્યના નવરત્નમાં એક રત્ન હતા। આવા અનેક રાજાઓના જે ઇતિહાસ પરથી એમનો સમય નક્કી કરીએ તો ઘણા બધા વિદ્વાનોનું કહેવું એવું છે કે ઈસવીસન પૂર્વે 1લી સદીમાં એ થઈ ગયા છે। તો મહાકવિ કાલિદાસના જીવન વિશે થોડી ઘણી આપણે માહિતી પ્રાપ્ત કરીએ। કાલિદાસ
સુંદર રૂપાળા દેખાવડા હતા. એવું કહેવાય કે કોઈ બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ થયો હશે, પણ કદાચ માતા પિતાની છત્રછાયા એમને ગુમાવી પડેલી હશે, એકલા પડી ગયા હશે, અને એ બાળક જે કાલિદાસ પોતે બધી રીતે ત્યાં દેખાવડા હતા, સુંદર હતા, પણ જે જ્ઞાન હજુ એમને પ્રાપ્ત કરેલું ન હતું, વિદ્યા એમની પાસે ન હતી, અને જેની પાસે વિદ્યા ના હોય ત્યાં સુધી તો એ મૂર્ખ જ ગણાય. એમ આ કાલિદાસે પહેલાં એમ કહી શકાય મૂર્ખ જ હતા. કોઈ કઠિયારાના સહારાથી કઠિયારાને ત્યાં રહેતા હશે, લાકડા કાપવાનું કામ કરતા હશે. હવે જે જગ્યા પર આ કઠિયારાના ઘરે રહીને જે રીતે લાકડા કાપવાનું કામ કરતા હશે, એ મૂર્ખ કેટલા હતા એ એના ઉપરથી ખ્યાલ આવે છે. એટલે એક એવી દંતકથા છે કે કાલિદાસ જે નગરમાં રહેતા હતા એ નગરનો રાજા, એની એક રાજકુમારી, વિદ્યુતમા નામની રાજકુમારી, વિદ્યાથી જે એને જે જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું એ બાબતમાં એ બહુ હોશિયાર હતી, અને એને એની પોતાની વિદ્યા ઉપર એટલું ઘમંડ પણ હતું. હવે એની વિવાહની જે વાત થઈ, એટલે વિવાહની વાત પરથી એને કહ્યું કે જે પણ રાજકુમાર મારી સામે દરેક પ્રશ્નના સચોટ જવાબ આપશે તો હું એની સાથે વિવાહ કરીશ. અને રાજાએ આ કામ મંત્રીને સોંપેલું. એટલે મંત્રીએ તો બધી રીતે પ્રયત્ન કર્યા. અનેક રાજ્યોમાંથી અનેક રાજકુમારો આવ્યા, પોતાના મંત્રીના પુત્રને પણ ત્યાં બેસાડ્યો, પણ અનેક વિદ્યોતમાં સામે બધાની હાર થઈ. એના પ્રશ્ન જવાબ કોઈ જ આપી ના શક્યું. એટલે એવું કહેવાય કે હવે આ મંત્રીને એમ થયું કે હવે આ જે એનું ઘમંડ છે અને એનું જ્ઞાનનું, અને આમનામ અનેક રાજકુમારો પાછા જાય છે, હવે તો એવી પ્રતિજ્ઞા લઉં કે આની સાથે મૂર્ખને જ એના લગ્ન થાય, કોઈ મૂર્ખ રાજકુમારને શોધું. એટલે એવું નક્કી કરીને મંત્રી ત્યાં નગરમાં વિહાર કરતો હશે, ફરતો ફરતો એક રસ્તા પર ઝાડની પર એક બાળક, એટલે કે એક રાજકુમાર જેવો લાગતો, એ લાકડા કાપતો હતો. કેમ કે આમે કાલિદાસ તો થોડા સુંદર દેખાવડા હતા, પાછો ઘણા બધાને તો અમુકને અજ્ઞાની, અમુકને એમ થાય કે કાલિદાસ એટલે કે કદાચ એ કાળા હશે. એવું નથી. કાલિદાસ એટલે કાલી માતાની કૃપા એના ઉપાસક હોવાથી કાલિદાસ કહેવાય છે. કાલી માતાના સેવક, એમના ઉપાસક. હવે એ ઝાડ પર જે લાકડા કાપવાનું કામ એ જે કરતો હતો એ મૂર્ખ માણસ, એટલે મંત્રી ત્યાંથી નીકળે છે. હવે મંત્રીએ જોયું તો ઝાડ પર જે ડાળીને કાપવાની હતી એ ડાળી પર એ બેઠો હતો. એટલે મંત્રીને એમ થયું કે આનાથી કોઈ મૂર્ખ હવે આપણને ના મળે, કેમ કે જે ડાળીને કાપવાની છે ને એ ડાળી પર જે માણસ બેસતો હોય તો પછી આનાથી મૂર્ખ માણસ ક્યાં લેવા જાવો. આ એટલો મૂર્ખ હતો એમ. એને નીચે ઉતારે છે, લગ્નની વાત કરે છે, અને રાજકુમાર જેવા એના જે વસ્ત્ર અલંકારો બધું ધારણ કરાવે છે. અને આમ લાગે, કેમ કે દેખાવ તો હતો જ, કુદરતી એનું સૌંદર્ય તો હતું જ, વસ્ત્રો અલંકારો ધારણ કરાય એટલે રાજકુમાર જેવો લાગે છે. અને આ મંત્રી આ રાજકુમારને એની પાસે લઈ જાય છે. ઘણા બધા એવું ત્યાં એવી દંતકથામાં કહેવામાં આવ્યું છે કે એને મૌન રહેવાનું, એને બોલવા નહીં. અને રાજકુમારી એ રીતે પણ ત્યાં મૌન રીતે પ્રશ્ન પૂછી શકતી હતી અને જવાબને સમજી પણ શકતી હતી. રાજકુમારીને ત્યાં એ વાત કરવામાં આવી, સામે ત્યાં કાલિદાસને બેસાડી દેવામાં આવ્યો. એક પછી એક અનેક પ્રશ્નો એને પૂછવામાં આવ્યા. એવું કહેવાય કે એક પ્રશ્ન તો એવો હતો, આમ ત્યાં એને ખાલી માત્ર રાજકુમારીએ પ્રશ્ન કર્યો એમ કે આ 5, હવે એકાગ્રતાને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? એટલે કહેવાનો અર્થ એવો તો આ 5 એટલે 5 જે ઇન્દ્રિય છે, આપણી બધી ઇન્દ્રિય અલગ અલગ હોય તો આપણે કોઈ કાર્ય કરી શકતા નથી. આપણે ઇન્દ્રિયને શું કરવી પડે? બધી એક કરવી જોઈએ. પણ પેલો મૂર્ખ હતો એને એમ કે મને ઝાપટ મારવાની વાત કરે છે, મને મારવાની વાત કરે છે, તું ઝાપટ મારે તો હું પછી તને થોડું બાકી મૂકું, એમ કરીને એ આમ સામે ત્યાં એ રીતનું ત્યાં એ ભાવ, એટલે એનો જવાબ રૂપે કાલિદાસ જવાબ રૂપે નહીં પણ જવાબ રૂપે જવાબ મળી જ જાય છે. સામે આમ કરે છે એટલે ત્યાં રાજકુમારી ખુશ થાય છે કે સરસ, કેમ કે 5 ઇન્દ્રિયો આપણે એક કરીએ છીએ, એને જીતેન્દ્રિય કહેવાય છે. અને એ જ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. ને કાલિદાસે એ સફળતા પ્રાપ્ત કરી. કાલિદાસની સાથે વિદ્યોતમાના લગ્ન થયા. હવે લગ્ન થયા એના પછી એ રાજકુમારની સાથે જ્યારે એ વિદ્યુતમાં રહેવા લાગી
ધીમે ધીમે ખબર પડી કે આ તો મહામૂર્ખ છે, આને કંઈ જ ખબર પડતી નથી. અને એ વિદ્યોતમા એને ઠપકો આપે છે અને ઠપકો આપીને એને કહે છે કે જ્યાં સુધી વિદ્યા ના પ્રાપ્ત કરે ને ત્યાં સુધી ઘરમાં પાછો ના આવતો. અને કાલિદાસે પત્નીના ઠપકાથી એમ કહેવાય ઘરને તો છોડી દીધું, પણ પત્નીને જે ઠપકો હતો વિદ્યા પ્રાપ્ત ના કરે ત્યાં સુધી તું પાછો ના આવતો. અને એ કાલિદાસ મહાકાળી માતાના મંદિરમાં પહોંચે છે અને ત્યાં એ પોતે ઉપાસના કરે છે, તપ કરે છે, માતા કાલીનું તપ કરે છે. અને એની ઉપાસનાથી મહાકાળી માતા પ્રસન્ન થાય છે. કાળી માતાની પ્રસન્નતાથી એને વિદ્યા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય સાક્ષાત સરસ્વતી એની જીભ પર બેઠી છે. અને એ કાલીનો ઉપાસક સેવક એટલે કે જે કાલિદાસ વિદ્યા પ્રાપ્ત કરીને પાછો આવે છે ત્યારે વિદ્યોતમા સૌપ્રથમ પહેલો એ પ્રશ્ન કરે છે, અસ્તિ કશ્ચિદ વાગ વિશેષ, અસ્તિ કશ્ચિદ વાગ વિશેષ. વિદ્યોતમાએ આ પ્રશ્ન જ્યારે કર્યો એટલે કાલિદાસે આ પ્રશ્નના જવાબમાં ત્યાં એવું કહેવાય અસ્તિ કશ્ચિદ વાગ વિશેષ એટલે કહેવાનો અર્થ થયો કોઈ વાણીની વિશેષતા છે. પાછો આવ્યો એટલે પ્રશ્ન કર્યો કોઈ વાણીની વિશેષતા છે, એટલે એના ઉપરથી એવું કહેવાય કે મહાકવિ કાલિદાસે આ 3 શબ્દો ઉપરથી 3 ગ્રંથની રચના કરેલી છે. કુમાર સંભવ, મેઘદૂતમ અને રઘુવંશ. આ 3 શબ્દો ઉપરથી એટલે કહેવાય કે કુમાર સંભવમાં સૌપ્રથમ પહેલો શબ્દ અસ્તિ લેવામાં આવ્યો, મેઘદૂતમાં પહેલો શબ્દ કશ્ચિદ લેવામાં આવ્યો અને રઘુવંશમાં પહેલો શબ્દ વાગ વિશેષ. આ 3 ગ્રંથોની રચના માત્ર એક પ્રશ્નના જવાબ રૂપે કોઈ વાણીની વિશેષતા છે, એ વાણીની વિશેષતા એમને 3 ગ્રંથોમાં એમને રચના કરીને એને બતાવી દીધી. અને એ વિદ્યોતમાના ઠપકાથી જ્યારે એને વિદ્યા મળી એટલે કાલિદાસે હવે પોતે પોતાની પત્નીને ગુરુ માનવા લાગ્યો. નહીં, હવે તું મારી પત્ની નહીં, તું તો મારો ગુરુ છે, તમારા કહેવાથી મેં વિદ્યા પ્રાપ્ત થઈ છે. પણ પત્ની ત્યાં એ કહે છે હું તારો ગુરુ કઈ રીતે હોઈ શકું, હું તો તારી પત્ની છું. પણ કાલિદાસ હવે એ માનતો નથી, કહે તમે મારા ગુરુ છો. એટલે એ પત્નીએ એને શાપ આપેલો, અન્ય કોઈ સ્ત્રીની સાથે તમારો સંગ થવાને કારણે તમારું મૃત્યુ એના હાથે થશે, આવું કહેવાય છે. એટલે બીજી એક દંતકથા પરથી એવું જાણવા મળે છે કે એકવાર ત્યાં એ પોતાના મિત્ર લંકામાં પોતાના મિત્ર કુમારદાસને મળવા માટે ગયેલા. અને કુમારદાસને એટલે તો ખબર પડી ગઈ કે મારો મિત્ર મારા દેશમાં અહીંયા રહેલો છે, ક્યાં છે ખબર નથી, પણ એના માટે એક જ પંક્તિ જો હું જાહેર કરીશ ને તો એના સિવાય કોઈ જવાબ નહીં આપી શકે. એટલે એને નગરમાં દરેકને એક ઇનામ આપવાની લાલચથી પંક્તિ એને જાહેર કરી. એ જાહેર કરેલી એક પંક્તિ એવી કહેવાય છે કે કમલે કમલો ઉત્પત્તિ, કમલે કમલોત્પત્તિ, શ્રૂયતે ન તુ દર્શયતે. આ કાવ્ય પંક્તિ સમસ્યા પૂર્તિ કરવા માટે કુમારદાસે કહ્યું કે આ પંક્તિ પૂરી કરવાની છે અને એને ઇનામ આપવામાં આવશે. નગરના દરેક લોકો આ કાવ્ય પંક્તિ ત્યાં પોતાને ઘેર લઈ ગયા. સમસ્યા એમાં જે પણ પૂર્તિ કરવાની છે. કહેવાનું એવું છે કે કમળમાં કમળની ઉત્પત્તિ સાંભળી છે પણ જોઈ નથી, કમળમાં કમળની ઉત્પત્તિ હવે એ દર્શાવવાનું છે, એની સમસ્યા પૂર્તિ કરવાની છે. કુમારદાસને તો ખબર જ છે કાલિદાસ સિવાય, મારા મિત્ર સિવાય આ કાવ્ય પંક્તિ પૂર્ણ ના કરી શકે, કેમ કે ઉપમા તો કાલિદાસની. ઉપમા અલંકાર આપણે સમજી ગયા ને, સરખામણી કરવાની બાબતમાં કાલિદાસની જે પણ રચના છે, જે પણ ગ્રંથો છે એમાં ઉપમા અલંકારનો ખૂબ જ એમને ઉપયોગ કર્યો, એટલે કે ઉપમા તો કાલિદાસની. હવે એ કાલિદાસ કોઈ એક ગણિકાના ઘરે રહે છે અને ગણિકાના ઘરમાં ત્યાં રહેતા હોય છે. ગણિકાની સાથે જેનો સંગ એટલે કહેવાય કે અન્ય સ્ત્રીની સાથે, જે આગળ કહ્યું તે પ્રમાણે. અને ગણિકાના ઘરમાં ત્યાં ઉપર દિવાલ પર આ તકતી જુએ છે, કમલે કમલો ઉત્પત્તિ શ્રૂયતે ન તુ દર્શયતે. એટલે તરત ત્યાં પેલી ગણિકાની સામે કાલિદાસ કહે છે બાલે તવ મુખ અંબો, બાલે હે બાળા,
તવ મુખ અંબોજે, તારા મુખ પર જ કમળની ઉત્પત્તિ છે. એટલે આ મુખને કમળ બતાવ્યું, એ જ કમળ છે ને એ જ કમળ પર ત્યાં કમળની ઉત્પત્તિ. એટલે આમ આ ઉપમા છે. એટલે મુખ જે છે ને એ કમળ જેવું છે. બાલે તવ મુખ અંબોજે, તારું મુખ જ ત્યાં કમળ છે. દૃષ્ટિમી ઈદ વરદયમ, બસ એ જ રીતે બંને દ્રષ્ટિએ તું જોવા જા તો એ જ તારું મુખ, એ જ કમળ છે. આ એનો જવાબ આપ્યો. આ પંક્તિ પૂર્ણ થઈ એટલે ગણિકાને લાલચ જાગી. ઇનામની લાલચના કારણે એને કાલિદાસનું ખૂન, એની હત્યા કરી. પત્નીનો શાપ હતો એવું પણ કહેવાય છે ને. અહીંયા અન્ય દંતકથા પ્રમાણે કાલિદાસનું મૃત્યુ પણ થયું. હવે એ ગણિકા જ્યારે રાજા કુમારદાસની પાસે જઈને આ સમસ્યા પૂર્તિ કરીને એ બતાવે છે, એટલે કુમારદાસને તો પહેલાં વિશ્વાસ આવતો જ નથી. કેમ કે આવી પૂર્તિ મારો મિત્ર સિવાય કોઈ ના કરી શકે એટલો એ મિત્ર પર વિશ્વાસ હતો. એટલે ગણિકાને ત્યાં ધમકાવે છે અને કહે સાચું બોલી જા. અને ગણિકા એ બધું સાચી હકીકત કહે છે. કાલિદાસના દેહને લાવવામાં આવે છે. નગરમાં એની સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે. ધામધૂમથી ત્યાં એની સ્મશાન યાત્રા કાઢીને માનપૂર્વક તેનો અગ્નિ સંસ્કાર એનો મિત્ર કુમારદાસ કરે છે. એટલે આ પ્રમાણે કાલિદાસના જીવન વિશે અન્ય અનેક કથાઓ જે છે એમાંની આ મુખ્ય અમુક દંતકથાઓ છે કે જેના ઉપર કહી શકાય કે મહાકવિ કાલિદાસનું આ પ્રમાણે એમનું જીવન હશે. અને એમને 7 કૃતિઓની રચના કરેલી છે એવું અનેક વિદ્વાનો માને છે. પછી વિદ્વાનોના મંતવ્ય પ્રમાણે અમુક ગ્રંથો એમના ના હોય તો પણ ઘણા બધા વિદ્વાનોને કહેવાથી એમની 7 કૃતિઓ છે. એ 7 કૃતિઓના નામ આપણે યાદ રાખવાના છે. તો સૌપ્રથમ પહેલાં એમના નાટકો. મહાકવિ કાલિદાસના નાટકો. પહેલું નાટક આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છીએ, માલવિકા અગ્નિમિત્રમ. પછી બીજું નાટક વિક્રમોસ્ય. ત્રીજું નાટક જે સૌથી વધારે પ્રસિદ્ધ નાટક છે અભિજ્ઞાન શાકુંતલમ. જે અભ્યાસ આપણે કરી ગયા એમાં કે જે 5 અંકનું નાટક, બીજું નાટક પણ 5 અંકનું નાટક છે અને અભિજ્ઞાન શાકુંતલ એ 7 અંકનું નાટક છે. જો કે અંક યાદ રાખવાની જરૂર નથી, ખાલી 3 નાટકો, 3 નાટકોના નામ માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમોસ્ય નાટક અને અભિજ્ઞાન શાકુંતલમ. હવે જે પણ આપણે આ સમજી ગયા છે, માલવિકા અને અગ્નિમિત્રના પ્રણયની વાત છે, પુરુરવા અને ઉર્વશીના પ્રણયની વાત છે, અહીંયા દુષ્યંત રાજા અને શકુંતલાના પ્રણયની વાત છે. 3 નાટકોનો અભ્યાસ ધોરણ 11માં આપણે જે પ્રાપ્ત કરેલો છે. માત્ર એમના 3 નાટકોના નામ યાદ રાખવાના રહેશે. હવે આગળ જોઈએ મહાકાવ્યો, જેનો અભ્યાસ હવે આપણે ધોરણ 12માં અત્યારે આગળ આપણે એનો અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલું કુમાર સંભવ અને બીજું મહાકાવ્ય છે રઘુવંશમ. એમના 2 ખંડકાવ્ય, જેમાં પહેલું ઋતુસંહારમ અને બીજું મેઘદૂતમ. આ 7 કૃતિઓ વિશેનો અભ્યાસ આપણે જે કરવાનો છે, જેમાંથી આપણે 3 નાટકો સમજી ગયા છીએ, 2 નાટકો 3 નાટકો સમજી ગયા છીએ, 2 આપણે મહાકાવ્યો સમજવાના છે અને 2 ખંડકાવ્યો માત્ર એનો પરિચય ટૂંકમાં પ્રાપ્ત કરવાનો. કેમ કે ખંડકાવ્યો તમારે પરિચયાત્મક નોંધ માટે નહીં પણ પ્રશ્નો માટે, MCQ પ્રશ્નો જે પૂછાય વિકલ્પવાળા એમાંય પૂછાઈ શકે છે. એટલે એની ટૂંકમાં માહિતી પણ આપણે પ્રાપ્ત કરવાની છે. 3 નાટકો વિશે અભ્યાસ કર્યો, મહાકાવ્યમાં કુમાર સંભવમ અને રઘુવંશમ. હવે આ કુલ 7 કૃતિઓ મહાકવિ કાલિદાસની, એટલે કે કવિ કુલ ગુરુ કાલિદાસની આ 7 કૃતિઓ છે. એ 7 કૃતિઓમાં સૌથી વધારે, જે નાટકોમાં સૌથી વધારે પ્રસિદ્ધિ અભિજ્ઞાન શાકુંતલને પ્રાપ્ત થયેલી છે. જ્યારે સંસ્કૃતના પંચ મહાકાવ્યોમાં પોતાના 2 મહાકાવ્યો સૌપ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલા છે. મહાકવિ કાલિદાસના 2 મહાકાવ્ય કુમાર સંભવ અને રઘુવંશમ,
એના પછી બહારવીનું કિરાતાજુન્યમ, માઘનું શિશુપાલ વધમ અને હર્ષનું શ્રીહર્ષનું નેષધ્ય ચરિતમ. બહારવીનો આગળ જે પ્રમાણે કહ્યું કે જે 2 મહાકાવ્યો એ સિવાય કદાચ આ પ્રશ્નો માટે ખાલી બહારવીનું કિરાતાજુન્યમ અને માઘનું શિશુપાલ વધમ અને છેલ્લું શ્રીહર્ષનું નેષધ્ય ચરિતમ, આ પંચમહાકાવ્યો. એ પંચમહાકાવ્યોમાં 2 મહાકાવ્યો સૌપ્રથમ પહેલાં સ્થાન પ્રાપ્ત કરેલા છે. આગળ હવે એમના મહાકાવ્યો વિશેની માહિતી પ્રાપ્ત કરીએ. એમાં સૌપ્રથમ પહેલું મહાકાવ્ય છે કુમાર સંભવ. ખાલી અમુક પોઈન્ટ લખાવો છે જેથી કરીને આપણે પોઈન્ટ પર આધારિત આપણે મહાકાવ્યને સારી રીતે સમજી શકીએ. તમારા પરિચયમાં નોંધમાં આ રીતે પોઈન્ટ લખવા નથી, પણ આ રીતના પોઈન્ટ તમે યાદ રાખો તો તમારી રીતે તમે લખી શકો છો. પાઠ્યપુસ્તકમાં જે રીતે આપેલું હોય એ રીતે જ આપણે લખવાનું છે, અથવા તમે પણ એને પોઈન્ટ આપીને થોડુંક વિસ્તારથી એને લખવું હોય તો એ રીતે લખી શકાય. તો સૌપ્રથમ જે 7 કૃતિઓની હોય જે પણ તમે લખો છો એ પાઠ્યપુસ્તકમાં અમુક જગ્યાએ નોંધ કરતા રહીજો, અમુક ત્યાં એ લખતા રહીજો. અને જ્યારે હું અહીંયા જે સમજાવું છું એને ધ્યાનમાં રાખજો, કેમ કે આમાંથી જે પ્રશ્નો પૂછાય છે પરિચયમાં નોંધ માટે તમે તૈયારી કરો છો તો આમાંથી જ્યારે પ્રશ્નો પૂછાય છે એ પણ આપણે તૈયાર થઈ જવા જોઈએ. તો આ મહાકાવ્ય જે છે એ 17 સર્ગોનું સુંદર મહાકાવ્ય છે. હવે આ મહાકાવ્યનું જે શીર્ષક આપેલું છે કુમાર સંભવ. કુમાર કાર્તિકેયના સંભવ એટલે કે જન્મની કથા છે, એના ઉપરથી એનું શીર્ષક આપેલું છે. સૌપ્રથમ પહેલાં આપણે કુમાર સંભવમાં મુખ્ય
કે જેનું શીર્ષક મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં જે આપેલું હોય, કુમાર સંભવમ, કુમાર એટલે કુમારનો સંભવ એટલે જન્મ, કુમારનો જન્મ. કુમાર એટલે કાર્તિકેય. કાર્તિકેય એટલે કે જે શિવ અને પાર્વતીનો પુત્ર, એ શિવ અને પાર્વતીનો પુત્ર એટલે કે જે કુમારનો જે જન્મ થયો એની કથા કુમાર સંભવમાં આપેલી છે. કુમાર સંભવમાં 17 સર્ગનું આ મહાકાવ્ય છે. છતાં પણ ઘણા બધા વિદ્વાનોના કહેવાથી આમાં પૂરેપૂરા 17 સર્ગ આપેલા નથી, એટલે કે 1 થી 8 સર્ગ સુધી મહાકવિ કાલિદાસે એનું વર્ણન કરેલું છે. તો પછી બાકીનાનું શું, એટલે કે 9 થી 17 સુધીના સર્ગનું શું? તો 9 થી 17 સુધીના સર્ગમાં કદાચ કોઈ વિદ્વાને એનું વર્ણન કરેલું હશે એવી અનેક શંકાઓ છે. એટલે મહાકવિ કાલિદાસના કુમાર સંભવમાં 1 થી 8 સર્ગ સુધીનું જ વર્ણન કાલિદાસનું હશે એવું મનાય છે. એટલે આપણે ત્યાં સુધીનો અભ્યાસ પણ કરવાનો છે અને આગળના 9 થી 17 સર્ગની પણ વાત કરવાની છે. એને ટૂંકમાં આપણે સમજાવવાનું છે. માત્ર જે પણ સર્ગમાં જેનું વર્ણન થયું છે મુખ્ય, એની માહિતી આપણે આપવાની રહેશે. હવે આ કુમાર સંભવમાં મુખ્ય રસ આ બધા પ્રશ્નો માટે છે કે કુમાર સંભવમાં 17 સર્ગનું મહાકાવ્ય છે. કુમાર સંભવમાં મુખ્ય રસ શૃંગાર રસ છે. આપણે જે સાહિત્યના જે 9 રસ છે એ 9 રસમાંથી મુખ્ય રસ શૃંગાર રસ કુમાર સંભવનો મુખ્ય રસ ગણાય છે. આગળ આ મહાકાવ્યમાં 1 થી 8 સર્ગ સુધી શિવ અને પાર્વતીના વિવાહની જ વાત થઈ છે. એમાંથી હવે આપણે ધીમે ધીમે 1 થી 8નું પહેલાં વર્ણન જોઈ લઈએ. તો પહેલાં કાર્તિકેય એટલે કોણ? કાર્તિકેય એટલે કે જે શિવ અને પાર્વતીનો પુત્ર છે. શિવ અને પાર્વતીના અનેક પુત્ર, 6 પુત્ર, 3 પુત્ર, આવી અનેક માન્યતાઓ છે. પણ આપણે જે જાણીએ પ્રમાણે કે એમની એક પુત્રી અશોક સુંદરી અને 2 પુત્ર કાર્તિકેય અને ગણેશ. એમાં કાર્તિકેયનું નામ જે આપેલું છે એમાં એવું કહેવાય કે કૃતિકાઓ દ્વારા એમનો ઉછેર થયેલો છે. 6 કૃતિકાઓએ જે એમનો ઉછેર કરેલો છે અને એના દ્વારા એ કાર્તિકેયનો નામ આપવામાં આવેલું છે. અને કાર્તિકેયને આજે પણ જે આપણે એમ કહેવાય કે દક્ષિણ ભારતમાં, ખાસ તો તમિલનાડુમાં એનું મંદિર પણ છે અને આજે પણ એમની પૂજા થાય છે. એમનું વાહન છે મોર, બહાલું જે છે એ એમના હાથમાં બહાલું ત્યાં રહેલું હોય છે, એમની પ્રતિમા જોઈ હોય તો એ એમનું શસ્ત્ર છે. આ પ્રમાણે એ કાર્તિકેય મહાન શક્તિશાળી હતા અને દેવોના સેનાપતિ કહેવાય છે. એટલે યુદ્ધના સેનાપતિ તરીકે, યુદ્ધના દેવતા તરીકે કાર્તિકેય ગણાય છે. કેમ કે કાર્તિકેયનો જન્મની જરૂર શા માટે પડી એ કુમાર સંભવમાં ત્યાં આપણે સૌપ્રથમ પહેલાં વાત કરી. તો પહેલાં સૌપ્રથમ હિમાલયનું વર્ણન, કે જે હિમાલય પર સૂર્ય, ચંદ્ર એવા અનેક ત્યાં બધી રીતે ત્યાંની જે સુંદરતા જે છે અને દરેકના ત્યાં એ ઉપાસક છે એવા હિમાલય, એ હિમાલયની પુત્રી એટલે પાર્વતી. હિમાલયને ત્યાં જેનો જન્મ થયો એટલે હિમાલય પર્વતની પુત્રી હોવાથી એને પાર્વતી એવું નામ આપેલું છે. તો સૌપ્રથમ તો એવું કહેવાય છે કે એ પાર્વતી એટલે પહેલાં જન્મમાં એ સતી હતા. દક્ષ પ્રજાપતિ રાજાની પુત્રી એ સતી, પણ જેમને આત્મવિલોપન કરેલું અને આત્મવિલોપન કરવાને કારણે શિવ સાથે એ સતીના લગ્ન થયા હતા. શિવ દક્ષના જમાઈ હતા અને એનું જે અપમાન થયું અને એ રીતે જ્યારે સતી આત્મવિલોપન કરી લીધું અને પછી એમનો બીજો જન્મ એ હિમાલયને ત્યાં થયેલો છે. હિમાલય પર્વતને ત્યાં થયેલો હોવાથી પછી એમનું નામ આપેલું છે પાર્વતી. અને એ વખતે એ પાર્વતીનો જ્યારે જન્મ થયો એટલે નારદજીએ ત્યાં એ હિમાલયને કહેલું કે પૂર્વમાં સતી હતા, શિવના પત્ની હતા. એટલે પૂર્વ આખી કથા કહીએ એટલે ત્યાં પણ હિમાલય એ જ ઈચ્છે છે કે એ વખતથી જ્યારે એ સતી થઈ ગયા, સતી જ્યારે આત્મવિલોપન કરેલું એના પછી શિવ માત્ર ત્યાં એ જ હિમાલય પર્વત પર, કૈલાસ પર્વત પર ત્યાં એ તપ કરતા હતા, ધ્યાનમગ્નમાં રહેતા હતા. એટલે શિવની પૂજા અર્ચના કરવા માટેથી એ હિમાલય પોતાની પુત્રીની સાથે 2 સખીઓને પણ દરરોજ ત્યાં પરિચર્યા કરવા માટે, એમની સેવા માટે, પૂજા અર્ચના કરવા માટે ત્યાં દરરોજ મોકલે છે. હવે પ્રશ્ન આગળ એવો છે કે જ્યાં હિમાલયને ત્યાં જે એમની પુત્રી છે શિવની જે પણ પૂજા અર્ચના કરે છે એના પછી તારકાસુરની જે આ મુખ્ય વાત છે કે જે કુમારના સંભવની જરૂર પડી. તો તારકાસુરના વિનાશ માટે દેવોને યુદ્ધમાં
દેવ અને દાનવની યુદ્ધ સતત જે ચાલે છે એમાં દાનવ તારકાસુરનો કોઈ જ વધ કરી શકતો નથી અને તારકાસુર દેવોને ખૂબ જ હેરાન કરે છે. ઇન્દ્રાસનને પ્રાપ્ત કરવાના હેતુથી તારકાસુર દેવોની સામે યુદ્ધ કરે છે, પણ કોઈ પણ એવો દેવ નથી કે જે તારકાસુરનો વિનાશ કરી શકે. એટલે અંતે બધા દેવો ભેગા થઈને બ્રહ્માજીની પાસે જાય છે. બ્રહ્માજીને વિનંતી કરે છે કે તારકાસુરનો વધ કરવા માટેનો કોઈ ઉપાય તમે બતાવો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે એ તારકાસુરનો વધ માત્ર ને માત્ર શિવ અને પાર્વતીની શક્તિથી જ એનો વધ થશે. એટલે પહેલાં તો તમારે ત્યાં શિવ અને પાર્વતીના વિવાહ કરાવવા પડશે. એટલે શિવ અને પાર્વતીના વિવાહ થાય અને પછી અમને ત્યાં જે કુમારનો જન્મ થાય અને એ દેવોનો સેનાપતિ બને તો એ સેનાપતિ દ્વારા એ તારકાસુરનો વધ કરી શકાય. બાકી કોઈ એનો વધ કરી શકે નહીં. શિવની શક્તિ હોવી જરૂરી છે. હવે આગળ પહેલાં હું જે વર્ણન કરવાનું છે આપણે જે સર્ગનું એ પોઈન્ટ પહેલાં લખી દઉં. ત્રીજા સર્ગમાં વસંત વર્ણની વાત છે, જે આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છીએ, જેમાં મદન દહનનો પ્રસંગ છે. એટલે વસંત વર્ણની સાથે મદન દહનનો પ્રસંગ, એના પછી ચોથામાં આવશે રતિ વિલાપ. હવે થોડુંક આપણે વિસ્તારથી 1 થી 8 સર્ગ સુધી જોઈએ કે 1 થી 8 સર્ગ સુધીમાં સૌપ્રથમ શરૂઆત હિમાલયના ભવ્ય વર્ણનથી થાય છે. આ કાવ્યની શરૂઆત હિમાલયના ભવ્ય વર્ણનથી થાય છે. એના પછી કે જે દેવોનો નાશ કરવા માટે, તો દેવોને જે હેરાન કરે, ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માટે જે તારકાસુરનો હવે વિનાશ કઈ રીતે કરી શકાય એના માટે દેવોએ બ્રહ્માજીની પાસે જઈને જે વિનંતી કરે છે અને ત્યારે એ બ્રહ્માજીએ સૂચવેલ ઉપાયનું વર્ણન તેમાં આપેલું છે. હવે પછી દેવોએ શિવ અને પાર્વતીના વિવાહ કઈ રીતે થાય એ જ વિચારવાનું રહ્યું. એટલે બ્રહ્માજીએ ઉપાય તો આપી દીધો. એના પછી દેવોએ બધા ભેગા થયા, ઇન્દ્ર અને બધા દેવો ભેગા થાય છે, વિચારે છે કે હવે આપણે પાર્વતીના લગ્ન શિવ સાથે કઈ રીતે થઈ શકે, એના માટે શું કરવું જોઈએ. અને એ જ વખતે કામદેવ ત્યાં પોતાના મિત્ર વસંતની સાથે પ્રવેશ કરે છે. એટલે આ જોઈને કામદેવને ત્યાં કહ્યું કે તમારે આ કામ કરવાનું છે, કેમ કે કામદેવ પાસે 5 ધનુષ્ય હતા, બાણ. આપણે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા છે, જેમાં સમમોહન નામનું બાણ એમની પાસે હતું. અને સમમોહનમ નામના બાણથી એકબીજાને મોહિત કરી શકે, એકબીજાને ભેગા કરવા તો એ કામ એ કરી શકતા. કામદેવનું કામ એ જ હતું. કામના દેવ હતા, પ્રેમના દેવતા કહેવાય છે. અને એમની પત્ની રતિ. એટલે દેવોએ બધા ભેગા થઈને આ કામદેવને આ કામ સોંપ્યું કે તમારે શિવ અને પાર્વતીના વિવાહ થાય એવું કામ તમારે કરવાનું છે. એટલે કામદેવ તો પોતાના શક્તિ ઉપર તો એને વિશ્વાસ હતો જ, ઘમંડ હતું. એટલે કામદેવ તો પોતાના મિત્ર વસંતની સાથે અને પત્ની રતિની સાથે ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ જે મદન દહનનો પ્રસંગ, એટલે આપણે જે ત્રીજામાં આપણે સમજી ગયા છીએ વસંત વર્ણનની સાથે મદન દહનનો પ્રસંગ. હવે વસંત વર્ણન ત્યાં દર્શાય, કેમ કે વસંતનો સમય નથી, પણ એ વસંત એનો પોતાનો મિત્ર સૌપ્રથમ પહેલાં હિમાલયમાં પ્રવેશ કરે છે. એટલે કે જ્યાં શિવ તપસ્યા કરે છે એ જગ્યાએ વસંતનું વર્ણન કરવામાં કાલિદાસે જે વસંતનું વર્ણન કરેલું, જેમાં વસંત ચારે બાજુ ખીલી ઉઠે છે. વસંતનો સમય ખીલી ઉઠ્યો છે. હવે કામદેવ અને રતિ બંને પ્રવેશ કરે છે. કામદેવ પોતાનું સમમોહન નામનું ધનુષ્ય બાણ જે છે એ ધનુષ્ય લઈને ત્યાં એ ઊભો રહી જાય છે, રાહ જુએ, કેમ કે પાર્વતી આવે, એમની પૂજા કરે. એ જ વખતે શિવ પોતાની ધ્યાન અવસ્થામાંથી બહાર આવે છે અને પાર્વતી પૂજા કરવા માટે આવે છે. એટલે સૌપ્રથમ એમને કમર કાંકડી અર્પણ કરે છે. અને એવા જ સમયે પેલો કામદેવ પોતાનો બાણનો ઉપયોગ કરે, સમમોહન નામનું બાણ ત્યાં એ
ચડાવે છે અને સીધું ત્યાં એ જે શિવ અને પાર્વતી પર એટલે બંને એકબીજા પર મોહિત થાય છે. એટલે શિવ પોતાની ઇન્દ્રિયોને ખોઈ બેસે છે, પાર્વતી પર નજર નાખે છે, પ્રેમ ભાવથી એને જુએ છે એકબીજા પ્રત્યે. પણ શિવ પોતે જીતેન્દ્રિય હોવાથી પોતાની ઇન્દ્રિયોને પાછી એક કરે છે અને વિચારે છે આવું કેમ થયું આજે, કેમ મારું મન વિચલિત થયું આજે. અને એને જોવા મળેથી જ્યારે ચારે દિશાઓમાં જુએ ત્યાં પેલો કામદેવ નજરમાં આવી જાય છે અને કામદેવને જોતાં ખબર પડી ગઈ કે આ કામ એનું જ હોય. એટલે પોતાના ત્રીજા નેત્રમાંથી અગ્નિ બહાર નીકળ્યો અને ત્યાં કામદેવને ભસ્મ કરી નાખ્યો. મદન દહનનો પ્રસંગ ત્રીજા સર્ગમાં એનું વર્ણન થયેલું છે. અને આ જ્યારે કામદેવને ભસ્મ કરી નાખ્યો એ પછી ચોથામાં રતિ વિલાપ કરે છે. એની પત્ની દુઃખી થાય છે, પોતાનો પતિ જે ભસ્મ માત્ર ત્યાં બાકી રહી છે એવા ભસ્મ થયેલા ત્યાં એ કામદેવની પાસે રતિ વિલાપ કરે છે. હવે આ બધું જોઈને પાર્વતીને એમ થઈ ગયું કોઈ સૌંદર્યથી હવે આ શિવને પ્રાપ્ત નહીં કરી શકાય. આ શિવને પ્રાપ્ત કરવા માટે તો મહાન કઠોર તપ જ યોગ્ય છે. એટલે પાર્વતી ત્યાંથી નીકળી જાય છે મહાન તપ કરવા માટે અને શિવ પણ ત્યાંથી દૂર થાય છે. કેમ કે હવે રતિ એ જે સ્ત્રી એની પત્નીની પાસે વિલાપ કરે છે, રતિ વસંતને કહે છે કે હવે તો મારી પણ ચિતા તૈયાર કરો. ત્યાં એક દેવી વાણીથી રતિને અટકાવે છે કે તને ફરીથી પણ તારો આ પતિ એટલે કે પૂર્ણ બીજા જન્મમાં તને તારો આ પતિ કામદેવ પ્રાપ્ત થશે, ધીરજ રાખ. એટલે રતિ પછી ત્યાં એ આત્મવિલોપન કરવાનું કાર્ય હોય એ એને અટકાવી દે છે, શાંત થાય છે. આગળ પાર્વતી કઠોર તપ કરવા માટે ત્યાંથી નીકળી જાય અને નક્કી કરી દીધું કે હવે કોઈ સૌંદર્યથી કોઈ પૂજા અર્ચનાથી હું શિવને પ્રાપ્ત નહીં કરી શકું, પણ કઠોર તપથી જ હું શિવને પ્રાપ્ત કરીશ. અને કઠોર તપસ્યા કરે છે. અને શિવ આગળ પાર્વતીનું જે તપનું વર્ણન પછી બ્રહ્મચારીનો જે પ્રસંગ છે એમાં શિવ બ્રહ્મચારી સ્વરૂપે એક બટુક સ્વરૂપે બ્રહ્મચારીના સ્વરૂપમાં બ્રાહ્મણના સ્વરૂપમાં ત્યાં એની પાસે જાય છે. એ બ્રહ્મચારીના સ્વરૂપમાં આવેલા શિવ પાર્વતીની પાસે જઈને એની જે ઊંડી જે લાગણી છે એને સમજીને શિવની નિંદા કરે છે. એટલે શિવની નિંદા પેલી પાર્વતી સહન કરી શકતી નથી અને એની સામેનો વળતો એને જવાબ આપે છે અને એનાથી એ શિવ પ્રસન્ન થાય છે. બ્રહ્મચારીમાંથી શિવ પોતાના સ્વરૂપમાં હાજર થાય છે અને પછી એ પાર્વતીની સાથે વિવાહ કરવા માટે તૈયાર થયા. એમને સપ્તઋષિઓને બોલાયા, એમનું આગમન થયું અને એ સપ્તઋષિઓ દ્વારા હિમાલયને ત્યાં એનો સંદેશ આપવાની વાત કરી. હિમાલય પિતાને ત્યાં એ વિવાહની વાત કરે છે. એના પછી શિવ અને પાર્વતી બંનેના વિવાહ થયા. બધા દેવોએ એમને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી એ પ્રસંગ પૂરો થયો. એટલે અહીંયા માત્ર 1 થી 8 સર્ગ સુધી શિવ અને પાર્વતીના જે વિવાહની વાત છે એના પછી એમના પ્રણય પ્રસંગોનું વર્ણન થાય છે. એટલે કે 9 થી 17 સર્ગ સુધી બીજા કોઈ કવિઓના કહેવાય ઘણા બધા વિદ્વાનો એવું કહે છે કદાચ કોઈ એમાં ઉમેરો કરેલો હશે, પણ કાલિદાસની એ રચના નથી. કેમ કે કાલિદાસની રચનામાં ઉપમા એ સિવાય એમને જેનું જે વર્ણનો જે પ્રભાવ છે એવો પ્રભાવ એમાં જોવા મળતો નથી. એટલે હવે આગળના આપણે 9 થી 17 સર્ગની વાત ટૂંકમાં કરી દઈએ. આ તમારે લખવાની જરૂર નથી, ખાલી માત્ર એક પોઈન્ટ માટે લખવું હોય તો લખી શકાય, જેથી કરીને તમને ક્રમ પ્રમાણે યાદ રહે અને પ્રશ્ન પૂછાય તો પ્રશ્નો માટે પણ આપણા માટે મહત્ત્વનું રહે. હવે ત્યાર પછી 9 થી 17 સર્ગ સુધી સર્ગોમાં કુમાર કાર્તિકેય ના જન્મની કથા અને તારકાસુરના વધની કથા વર્ણવવામાં આવી છે.
ટૂંકમાં ખાલી આપણે એની વાત કરી દઈએ, કેમ કે 9 થી 17માં કોઈ એટલો બધો પ્રભાવ એનું વર્ણન જોવા મળતું નથી. તો આગળ શિવ અને પાર્વતીના પ્રણય પ્રસંગની વાત થઈ છે. પ્રણય પ્રસંગ પછી તેમને ત્યાં એક કુમારનો જન્મ થાય છે કે જે કાર્તિકેય. હવે આ જે શક્તિ છે એ શક્તિ શિવ અને પાર્વતી પાસેથી જ્યારે અગ્નિ એ કબૂતરના સ્વરૂપે ઝાંચમાં એ શક્તિ લઈને જતો રહે છે, એ પછી એને ગંગા નદીમાં નાખે છે. એ દ્વારા 6 કૃતિકાઓ દ્વારા એનો ઉછેર કરાવવામાં આવે છે, કેમ કે ભયંકર એમની જે શક્તિ છે એને કોઈ સહન નથી કરી શકતું. 6 કૃતિકાઓ એનો ઉછેર કરે છે, એટલે કાર્તિકે 6 મુખવાળા છે એવું કહેવાય છે. અને 6 મુખવાળા કાર્તિકેયને જ્યારે એ કૃતિકાઓએ જે એનો ઉછેર કર્યો, પછી જ્યારે પાર્વતી જ્યારે એને સૌપ્રથમ પહેલાં મળે છે ત્યારે એ 6માંથી એક જે બને છે એ કાર્તિકેય. એટલે એવું કે 6 દિવસમાં તો એનો ઉછેર થઈ ગયો, 6 દિવસમાં તો એ મોટા થઈ ગયા. અને એ પછી દેવો શિવ અને પાર્વતીની પાસે આવે છે અને શિવને વિનંતી કરે છે કે તમારા પુત્રને અમારો સેનાપતિ બનાવો અને તારકાસુરનો વધ કરાવો. પછી શિવ ત્યાં એ કાર્તિકેયને દેવોનો સેનાપતિ બનાવે છે અને મોકલે છે. અને એ કાર્તિકેય દેવોની સાથે જોડાય છે, એમનો સેનાપતિ બને છે. તારકાસુરની સામે યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં કાર્તિકેયની પોતાની જે શક્તિ શિવ શક્તિ એ કાર્તિકેય એ યુદ્ધમાં તારકાસુરનો વધ કરે છે અને ત્યાં એ મહાકાવ્ય પૂર્ણ થાય છે. આ પ્રમાણે 1 થી 17 સર્ગમાં 1 થી 8 સર્ગ મહાકવિ કાલિદાસના છે. બાકીના સર્ગ એમના છે કે નહીં એના ઉપર શંકાઓ છે. હવે આગળ આપણે છેલ્લે અંતમાં કે આ પ્રમાણે શિવ અને પાર્વતી જે જગતના માતા પિતા છે એમના જે દાંપત્ય જીવનની જે વાત કરી એ ભારતીય સંસ્કૃતિ પર પણ પ્રભાવ પાડે છે. આમ મહાકવિ કાલિદાસે કુમાર સંભવમાં જગતના માતા પિતા પાર્વતી અને પરમેશ્વરના વિવાહની કથા તે દ્વારા ભારતીય દંપતીના ત્યાગમય આદર્શની રજૂઆત થઈ છે. આમ મહાકવિ કાલિદાસ અનેક કવિઓની હરોળમાં વેદવ્યાસ, વાલ્મીકી જેવા મહાકવિઓની સાથે એ હરોળમાં રહી શકે એવા જે એમનું જે વર્ણન છે, એમનો જે પ્રભાવ છે, એમનો મહાકાવ્યોમાં જે એમને વર્ણન કર્યું છે એ સરસ ત્યાં સુંદર એનું આલેખન કરેલું છે. આ પ્રમાણે મહાકાવ્ય ત્યાં એ પૂર્ણ થાય છે. બસ આ જ રીતે આપણે પરિચયાત્મક નોંધ માટે પૂછાય તો એમાં મુખ્ય રસ શીર્ષક જે આપેલું છે તે પાઠ્યપુસ્તકમાં પણ એકવાર તમારે ત્યાં એ વાંચી લેવું, જેથી કરીને એમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય અમુક વાક્યો પરથી કે 3જા સર્ગમાં અથવા મદનદાનો પ્રસંગ કયા સર્ગમાં આપેલો છે, તારકાસુરના વિનાશ માટે બ્રહ્માએ સૂચેલો ઉપાય એ કયા સર્ગમાં આપેલો છે. એટલે પાઠ્યપુસ્તકમાં જે રીતે છે એને ખાસ તમારે ત્યાં એ વાંચી લેવું. કેટલા કુલ સર્ગ આપેલા છે, કેટલા સર્ગ મહાકવિ કાલિદાસના કહેવાય છે. અને અંતમાં હવે આપણે આગળ બીજું એક મહાકાવ્ય રઘુવંશ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે માત્ર જેટલું હવે સમજાવ્યું એટલું જ આપણે અહીંયા અભ્યાસ અટકાવીએ. આજે મેં તમને જે સમજાવ્યું એ બંને તમારે ખાસ તૈયાર કરવાના છે. સૌપ્રથમ પહેલાં મહાકવિ કાલિદાસનો જીવન વિશે, મહાકવિ કાલિદાસની જે એમની 7 કૃતિઓ છે એ 7 કૃતિઓ વિશે, 7 કૃતિઓમાં 3 એમના જે નાટકો છે, 2 મહાકાવ્યો છે, 2 ખંડકાવ્યો એના નામ સહિત. 2 મહાકાવ્યોમાં એક કુમાર સંભવમાં 17 સર્ગ અને આગળ હજુ પણ આપણે એક રઘુવંશ નામનું મહાકાવ્ય જેને આપણે સમજવાનું છે. રઘુવંશમાં 19 સર્ગ આપેલા છે. તો અહીંયા આપણે મહાકવિ કાલિદાસના જીવન વિશે અને કુમાર સંભવની જે કથા વિશે, કથા સંપૂર્ણ આપણે લખવાની નથી. આ મહાકાવ્ય છે ને મહાકાવ્યમાં મોટા ભાગે શું હોય, વર્ણન હોય, પ્રણય ક્રીડા હોય, જે જલ ક્રીડા હોય, આવું બધું હિમાલયનું વર્ણન હોય, તપનું વર્ણન હોય. એટલે વર્ણનનું મહત્ત્વ મહાકાવ્યમાં ઘણું હોય છે. અને મહાકવિઓ પોતાના કાવ્યની પ્રસિદ્ધિ કરવા માટે એમાં ખૂબ જ વર્ણન કરે છે. પોતાની ભાષાથી, પોતાની ભાષાશૈલીથી જે વર્ણન કરેલું હોય છે એ વર્ણન એમાં આવે. એટલે કથા વસ્તુ નહીં. ને આ પ્રમાણે આપણે ખાલી કથા વસ્તુ સમજીને એનું આપણે પરિચય આપવાનો છે. તો અહીંયા હું અટકાવું છું. આગળના વિડીયો લેક્ચરમાં આપણે રઘુવંશ નામનું મહાકાવ્ય અને 2 ખંડકાવ્યનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરવાનો છે. અસ્તુ. પાઠ્યપુસ્તક પ્રમાણે તમે તૈયાર કરજો. મહાકવિ કાલિદાસના જીવન વિશે કદાચ ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં અથવા તમને યાદ હોય મેં તમને જે સમજાવ્યું એ પ્રમાણે જે વિડીયો તમે જુઓ તો તમને યાદ પણ રહી જશે
એ જ પ્રમાણે પરિચય અને એ રીતે કુમાર સંભવ લેખિતમાં એકવાર તમારે રફમાં લખી દેવું, જેથી કરીને તમારે તૈયાર પણ થઈ જાય. અસ્તુ.